કેરળ યુનિવર્સિટીના નિષ્ણાતોની આગેવાની હેઠળના તાજેતરના પુરાતત્વીય ખોદકામમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ખાટિયા ગામ નજીક પડતા બેટમાં 5200 વર્ષ જૂની હડપ્પન વસાહત મળી આવી છે. આ શોધ એ પ્રદેશમાં હડપ્પન સંસ્કૃતિની સમજણમાં નોંધપાત્ર ઉમેરો તરીકે આવે છે, જે પ્રારંભિક હડપ્પન સમયગાળાની સાંસ્કૃતિક ગતિશીલતા અને તેના પછીના વિકાસ પર પ્રકાશ પાડે છે. ખોદકામ ઘણી સંસ્થાઓને સંડોવતા સહયોગી પ્રયાસના ભાગરૂપે એક નાની ટેકરીના ઢોળાવમાં ફેલાયેલી સારી રીતે સચવાયેલી વસાહત જાહેર કરી. આશરે 200 મીટર x 200 મીટર વિસ્તારને આવરી લેતી આ સાઇટ સ્થાનિક રીતે ઉપલબ્ધ સેન્ડસ્ટોન અને શેલ્સનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલા ગોળાકાર સહિત વિવિધ માળખાના પુરાવા પ્રદર્શિત કરે છે. અસંખ્ય માટીકામના ટુકડાઓ, કલાકૃતિઓ અને પ્રાણીઓના હાડકાના ટુકડાઓ સાથે આ રચનાઓ પ્રારંભિક હડપ્પનથી અંતમાં હડપ્પન સમયગાળા સુધી લગભગ 3200 BCથી 1700 BCE સુધી ફેલાયેલા સતત માનવ વ્યવસાયને સૂચવે છે.